કચ્છ સાયકલ પ્રવાસ યાત્રામાં બાળકોને લઈને ઝારા ઝુમારા યુદ્ધ ભૂમિ પર ઝારાના ડુંગર પર અહીંયા અમે આજે આવ્યા છીએ। સામે સફેદ રણ દેખાય છે, વિડીયોમાં કદાચ એટલું સ્પષ્ટ નહીં દેખાય। આ કેરડાનું ઝાડ છે, આમાં કેરડા આવેલા છે, ફૂલ છે કેરડાના। જેનું અથાણું પણ બને। કેરડા વિશે સંસ્કૃત એક સુભાષિત છે, એનો અર્થ એવો થાય છે કે ગમે તેવી વસંત આવે તો પણ કેરડાના ઝાડને પાંદડું ફૂટે નહીં। આ કેરડાનો જે છોડ છે એમાં ક્યારેય પાંદડું આવે નહીં, તમે જોઈ શકો। આમાં પાના ના આવે, ક્યારેય ફૂલ આવે, ફળ આવે, પણ પાના ના આવે। આ એનું ફૂલ છે, આ ફૂલનો બતાવનારો છે। આટલા વિદ્યાર્થીઓ અમે ટેમ્પામાં આવ્યા છીએ અને બાકીના વિદ્યાર્થીઓ પાછળ સાયકલો લઈને આવે છે। ચારે બાજુ ડુંગર છે, આ પવનચક્કીનું જંગલ છે, એ બધે પવનચક્કી ફરે છે। આ ઝારાનો ઇતિહાસ એવો છે કે ગુલામ રસૂલ સિંધનો એ કચ્છના લશ્કર ઉપર ચડી આવ્યો હતો। જ્યારે કચ્છ પર ચડાઈ કરી ત્યારે આખા કચ્છના બધા જ જાડેજા ભાયાતોએ કચ્છના ગામે ગામથી ભેટ બાંધી જાણે એવા તમામ રાજપૂતોને અહીંયા ઝારાના ડુંગર પર ભેગા કર્યા હતા। આ દેખાય છે સામેના રણમાંથી સિંધનું લશ્કર અહીંયા આવ્યું, રાત્રે નીચે પડાવ નાખીને રહ્યું અને સવારે યુદ્ધ શરૂ થવાનું હતું, પરંતુ સિંધના સૈન્યએ આ ડુંગર ઉપર ચડી આવ્યું વહેલી સવારે, જ્યારે ઝાકળ હોય ત્યારે ડુંગર ઉપર ચડી આવ્યું અને કચ્છના સૈન્યની તોપો ઝાકળ ભરેલા હવામાનમાં ફૂટી નહીં। અને એ વખતે એવું કહેવાય છે કે આખા કચ્છની અંદર એક પણ ઝાડે જો દરબાર ભેટ બાંધી શકે, ભેટ બાંધે એટલે તલવાર ભેટે બાંધી શકે એવો બચ્યો ન હતો। બધા જ લોકો ઝારામાં કામ આવી ગયા હતા। સુંદર દ્રશ્ય, ચારે બાજુ ડુંગર, વનરાજી, પવનચક્કીનું જંગલ। આ બાજુ જુઓ તો સફેદ રણ, જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી માત્ર સફેદ રણ છે। અસ્તુ।